એવરીવન, રંગીલા ખાટલી વર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને શીખવાડીશ ઝિગઝેગમાં મોટી ઝિગઝેગ। તો જોવો, આને ઝિગઝેગ કહેવાય છે। જ્યાં પહેલી લાઈન છે ને એને ઝિગઝેગ કહેવાય છે। તો આજે હું તમને આ ઝિગઝેગ શીખવાડું। ઝિગઝેગ શીખવા માટે તમે વિડીયોના એન્ડ સુધી જોજો અને આઈડિયા આવી જાય કે કેવી રીતના ઝિગઝેગ શીખાય। સૌ પ્રથમ આપણે લાઈન ડ્રો કરી લેશું। ડ્રો સીધી કરવાની છે, જેના માટે ઝિગઝેગમાં ફિનિશિંગ આવે। સીધી લાઈન કરશો, ઝિગઝેગ સીધી થશે। બે લાઈન ડ્રો કરવાની છે, એકદમ સીધી, એક હરખું અંતર રાખીને બે લાઈન ડ્રો કરવાની છે। તો આ કસબ અને સુયાથી આપણે સ્ટાર્ટ કરશું। તો આવી રીતના પહેલા સ્ટાર્ટિંગમાં કસબ પકડવાની અને આ રીતના સુયો પકડવાનો। ઉપરની લાઈન છે, નીચેની લાઈન છે, આપણે સ્ટાર્ટિંગ છે ને નીચેની લાઈનમાંથી કરવાનું છે। તો જેને પોઈન્ટ જ્યાંથી લાઈન સ્ટાર્ટ થાય છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ। તો પહેલા દોરો ઉપર આવી ગયો, એને લોક કરવા માટે જે સાઈડ જવું છે એની ઊંધી સાઈડ આપણે લોક કરવાનો રહેશે। તો એના માટે નાની સાંકળી લેવાની। નાની સાંકળી લીધી એટલે લોક થઈ ગયો। હવે એના માટે આપણે ઉપરની લાઈનમાં જવાનું છે, તો એકદમ ક્રોસ લેવાનું। ક્રોસ ઝિગઝેગ લઈ એના નાની એવી સાંકળી લેવાની છે, જેનાથી પોઈન્ટ પડી જાય એના માટે। ત્યાંથી આપણે હવે નીચેની લાઈનમાં આવશું, ક્રોસ। ત્યાં પણ નીચે નાની સાંકળી લેવાની છે। નાની સાંકળી લેવાથી જે આ પોઈન્ટ છે એ ક્લિયર દેખાય, એના માટે નાની સાંકળી લેવી પડે અને દોરો નીચે ના આવી જાય। પણ નાની સાંકળી લીધી આના માટે। નાની સાંકળી શું કામ લેવી જોઈએ હું તમને આમાં બતાવું। પછી અહીંથી રિટર્ન ગયા તો આ ધાગો નીચે ના ઉતરી જાય, એના માટે નાની સાંકળી લેવી પડે। તો આપણે સેમ આગળ એવી રીતના ક્રોસમાં ઝિગઝેગ લેતા જઈશું। તમને એકદમ પોઈન્ટ દેખાશે, એક હરખી ડિઝાઇન પાડવાની છે। ઉપર નીચે જેટલી જગ્યા રાખો, અહીંયા જેટલી જગ્યા રાખો એટલી જ અહીંયા જગ્યા રાખવાની છે અને એટલું જ ક્રોસ લેવાનું છે। થોડો સ્મૂથ ધાગો પકડવાનો, એના માટે ઝિગઝેગ ખેંચાઈ ના જાય। થોડો સ્મૂથ પકડવાનો એટલે ઈઝીલી લોક, આ જે નાની સાંકળી લો ને તે નીચેથી ધાગો ઢીલો પકડવાનો છે, એના માટે લોક ના લાગી જાય। એના માટે જો કઠણ પકડી લેશો તો લોક લાગી જાય ને ઉપર દોરો નહીં નીકળે। એના માટે નીચેથી દોરો સ્મૂથ પકડવાનો છે। નાની સાંકળી લઈએ ને ત્યારે આવી રીતના એક હરખી ડિઝાઇન પાડવાની છે। નીચે નાની સાંકળી લીધી, ઉપર નાની સાંકળી લીધી, એકદમ ક્રોસ થવું જોઈએ। તો આપણે અહીંયા આ લાઈન પતી ગઈ છે નીચેની સાઈડ। હવે આમાં રિટર્ન આપણે ઝિગઝેગ કરવાની રહેશે। અહીંયા આપણે એક સાઈડ ની ઝિગઝેગ ની લાઈન પૂરી થઈ ગઈ છે, તો હવે બીજી બાજુથી સ્ટાર્ટ કરવા માટે આપણે અહીંયા લોક કરી દઈશું। આ આપણો લોક થઈ ગયો છે। હવે આપણે બીજી બાજુથી સ્ટાર્ટ કરવું છે, તો ઉપરની લાઈન થી સ્ટાર્ટ કરશું। આપણે આ જો એક સાઈડ પતી ગયું છે, હવે બીજી ઉપરની લાઈન થી રિટર્ન ઝિગઝેગ સ્ટાર્ટ કરશું। જો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો, ત્યાંથી તમે ઘરે બેઠા શીખી શકો છો। તો જોવો, હવે આપણે અહીંયા પૂરું થયું છે, તો ઉપરની લાઈનમાં અહીંયાથી રિટર્ન આપણે આમ જવાનું છે। ઉપરથી સ્ટાર્ટ કરીશું આપણે। રિટર્ન સાંકળી લીધી લોક કરવા માટે, ત્યાંથી હવે તમારે યાદ એટલું રાખવાનું છે કે જે આ પોઈન્ટ છે એની નીચે સુયો નાખવાનો છે, ક્રોસ આ રીતના। એની નીચે નાની સાંકળી લીધી, તમે જોજો એકદમ ડિઝાઇન કેટલી મસ્ત પડે છે। પણ નાની સાંકળી લેવાની, ત્યાંથી પાછું અહીંયા આની વચ્ચે રિટર્ન આવવાનું છે। મારે એટલો ખ્યાલ રાખવાનો છે કે જે આ પોઈન્ટ છે એની સામે જ આ પોઈન્ટ આવવો જોઈએ, જેનાથી એકદમ મસ્ત ડિઝાઇન પડે અને તમારી ઝિગઝેગ ક્લિયર દેખાય। જ્યાં પોઈન્ટ છે ત્યાં જ સાંકળી લેવાની છે। આ બોક્સમાં તમારી ડિઝાઇન જોવો, એકદમ કાચું કતરીની કેમ ડિઝાઇન હોય એ રીતના ડિઝાઇન પડે છે। એના માટે આપણે પોઈન્ટ મેળવવો જરૂરી છે। પોઈન્ટ ના મેળવો તો ડિઝાઇન હરખી ના પડે, ઝિગઝેગ કમ્પ્લીટ ના દેખાય। એના માટે તમારે જે આ પોઈન્ટ છે એની ખાસ ધ્યાન રાખવાનું છે। આની નીચે જ આપણે આ પોઈન્ટ આવવો જોઈએ, એકદમ ક્લિયર ડિઝાઇન તમને દેખાશે। સ્મૂથ ધાગો પકડશો એટલે ખેંચાશે નહીં। નીચેની નાની સાંકળીમાં સ્મૂથ ધાગો પકડવાનું ભૂલતા નહીં, જો કઠણ પકડાઈ જશે તો દોરો વિધરાઈ જશે। જો એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ આવે છે। આપણે આ પોઈન્ટ ને આ પોઈન્ટ જોવાનું છે। વારે વારે પોઈન્ટ નું એટલે કહું છું કે તમારી ડિઝાઇન પાડવા માટે પોઈન્ટ નું ખાસ ધ્યાન રાખવાનું। જો દેખાય છે એકદમ કમ્પ્લીટ ડિઝાઇન ક્લિયર। અહીંયા આપણી ઝિગઝેગ પૂરી થઈ ગઈ છે। હવે આને આપણે લોક કરી દઈશું। આ ઝિગઝેગ હવે આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે। આ ઝિગઝેગ નો પૂરો વિડીયો તમે જોઈને ઘરે બેઠા પણ તમે આ ઝિગઝેગ શીખી શકો છો। તમે અમારા પેજમાં નવા હોય તો લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી શકો છો, અને જેનાથી આ તમે બધું શીખી શકો છો। રોજે રોજ નવી સ્ટીચની અપડેટ મેળવવા માટે તમે જોતા રહો, જેથી કરીને રોજે નવી સ્ટીચની અપડેટ મળતી રહે।